TYBA સેમ 6 ઇકોનોમિક્સ પેપર 19 પેપરનું નામ છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર. MCQ જોઈએ રેગ્યુલર અને એટીકેટી માટે. પ્રશ્ન 1. વ્યાપાર તુલા એટલે શું? જવાબ: અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈપણ દેશના દ્રશ્ય વસ્તુઓની આયાત ને નિકાસનો સરવૈયાને વ્યાપાર તુલા કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન: લેણદેણ તુલા એટલે શું? જવાબ: એટલે કે કોઈપણ દેશની લેણદેણની તુલાના નિયમ સમયગાળા દરમિયાન તે દેશના નાગરિકોના વિશ્વના બીજા બધા નાગરિકો સાથે આર્થિક વિનિમય વ્યવસ્થિત યાદી. ત્રીજો પ્રશ્ન: વ્યાપાર તુલા અને લેણદેણની તુલામાં કોનો કોનો સમાવેશ થાય છે? જવાબ: વ્યાપાર તુલામાં માત્ર દ્રશ્ય આયાતનો અને નિકાસનો સમાવેશ થાય છે. લેણદેણની તુલામાં દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન: સમખરીદ શક્તિનો સિદ્ધાંતની આધુનિક સ્વરૂપમાં કોણે રજૂ કર્યો? જવાબ: ગુસ્તાવ વિક્સેલ. આગળનો પ્રશ્ન: જ્યારે સરકાર દેશના ચલણનો બાહ્ય મૂલ્ય ઘટાડે તો તે ખાલી જગ્યા કહે છે? જવાબ: અવમૂલ્યન કહે છે. છઠ્ઠો પ્રશ્ન: વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? જવાબ: 1 જાન્યુઆરી 1994. આગળનો પ્રશ્ન: કોણે વિદેશ વેપારને આર્થિક વિકાસ માટે આવશ્યક ગણાવ્યો છે? જવાબ: હેબરલર. આગળનો પ્રશ્ન: વિશ્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે? જવાબ: વોશિંગ્ટન DC, અમેરિકા. 9મો પ્રશ્ન: ગેટનું પૂરું નામ જણાવો. જવાબ: જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. 10મો પ્રશ્ન: એક દેશમાં ચલણ વિદેશી ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે ખાલી જગ્યા. જવાબ છે વિનિમય દર.
આગળનો પ્રશ્ન, સમખરીદ શક્તિના સિદ્ધાંતની સૌપ્રથમ રજૂઆત કોણે કરી હતી? જવાબ, પ્રોફેસર જ્હોન વ્હીટલે. આગળનો પ્રશ્ન, TRIPS અને TRIMS કોની સાથે સંકળાયેલા છે? જવાબ, ડંકલ પ્રસ્તાવ. આગળનો પ્રશ્ન, IDAનું પૂરું નામ લખો. જવાબ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. આગળનો પ્રશ્ન, SEZનું પૂરું નામ જણાવો. જવાબ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આગળનો પ્રશ્ન, વર્ષ 1990-91માં ભારતની નિકાસો ખાલી જગ્યા કરોડ હતી. જવાબ, 33,153 કરોડ હતી. 16મો પ્રશ્ન, નવો વિનિમય દર શોધવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ, R+RTO ગુણ્યા P1/P2. આગળનો પ્રશ્ન, OPECનું પૂરું નામ જણાવો. ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કાઉન્ટિંગ. આગળનો પ્રશ્ન, મની એન્ડ એક્સચેન્જ આફ્ટર 1914 નામનું પુસ્તક ખાલી જગ્યા અર્થશાસ્ત્રીએ લખ્યું છે. જવાબ, ગુસ્ટાવ વિક્સેલે લખ્યું છે.